હવે વાત નર્મદા જિલ્લાના રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હોળી મનાવી રહી છે। એક માન્યતા મુજબ કૃષ્ણએ 4 સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી, જેમાં ચોથું એ આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ અને તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈને રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણ ભક્તિ કરે છે। હોળી રસિયામાં માત્ર ગુલાબના ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી મનાવવામાં આવે છે। એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે, જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય અને 41મા દિવસે ડોલોત્સવ તરીકે ઉજવાય છે, જે ધૂળેટી તરીકે પણ પ્રખ્યાત છે। પણ વૃંદાવન અને ગોકુળમાં લઠમાર હોળી ચાલે છે, તેમાં રાધા કૃષ્ણને લઠ મારે છે અને એક લઠથી બચવા માટે કનુડો આમ તેમ ભાગે છે અને આ હોળીનો એટલો મસ્તીનો ઉત્સવ છે કે અમારા ઇન્ડિયામાં ભારતમાં જ્યાં જ્યાં પણ પુષ્ટિમાર્ગીય જીવો વસે છે એ બધા જીવો આ હોળીનો 40 દિવસનો ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવે છે। શ્રી ભૂમિની રચના કરી એમાં જે તમામ લીલાઓ કરી, એમાં દાન લીલા, હોળી લીલા વગેરે જે બધી આવે છે, એમાં સૌથી જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લીલા હોય ઠાકોરજીની તો 40 દિવસ સુધી લાંબો સમય ચાલતી લીલા એ આ રસિયા છે। રસિયાના શબ્દો એટલા સુંદર હોય છે અને વૈષ્ણવ એટલો સરસ આનંદ લેતા થઈ ગયા છે કે આ 40 દિવસ સુધી સળંગ એક સાથે બધા રસિયા કરતે છે, તેમ છતાં બી કોઈને થાક લાગતો નથી।